અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના આજના ઓનલાઈન કાર્યક્રમમાં આપ સૌ સુજ્ઞજનોનું નમ્ર અભિવાદન છે. આજે આપણને સુધાબેન ભટ્ટ બાલકૃષ્ણની ચતુરંગી લીલા, ગોકુળ, મથુરા, વૃંદાવન અને બરસાના આ ચારેય સ્થાનોને લક્ષ્યમાં રાખીને એનું રસદર્શન કરાવવાના છે. સુધાબેન શારદા મંદિર સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સતત જોડાયેલા રહ્યા છે. સુધા ચિંતન ભટ્ટ શારદા મંદિર, વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાના નિવૃત્ત શિક્ષિકા છે. શારદા મંદિર સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓ સતત જોડાયેલા રહ્યા છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી MA એમણે ગુજરાતી અને હિન્દી વિષય સાથે કર્યું છે. તેમજ ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Ed ગુજરાતી અને અંગ્રેજી વિષય સાથે એમણે ડિગ્રી પ્રાપ્ત કરેલી. બાળ વાર્તાઓ, કાવ્યો, નિબંધો, અનુવાદ અને વાનગી જેવા વિવિધ વિષયો પર તેમના પુસ્તકો પ્રગટ થયા છે. ટીવી, રંગમંચ અને રેડિયો ઉપર અનેક વાર્તાલાપો અને અનેક કાર્યક્રમો તેમજ કાર્યક્રમ સંચાલનનો તેઓ બહોળો અનુભવ ધરાવે છે. સમાચાર પત્રોમાં તેઓની નિયમિત કોલમો પણ પ્રગટ થતી રહી છે. વર્તમાનપત્ર ગુજરાત સમાચારની પૂર્તિમાં રસવલ્લરી કટાર દ્વારા એવો કલા વિષયક લેખો આપણને સતત આપતા રહ્યા છે.
આવા સુધાબેન ચિંતનભાઈ ભટ્ટ આજે આપણી સાથે બાળકૃષ્ણની ચતુરંગી લીલા ગોકુળ, મથુરા, વૃંદાવન અને બરસાના. તો આપણે સાંભળીએ સુધા ભટ્ટને. નમસ્કાર રસિક શ્રોતા મિત્રો. આજે આપણે એક બહુ સરસ વિષય સાથે ભેગા થયા છીએ. આજે છે જન્માષ્ટમી અને આજે આપણે એને અનુરૂપ બાળકૃષ્ણની ચતુરંગી લીલા વિશે વિચારીએ. આ ચતુરંગી એટલે મથુરા, ગોકુળ, વૃંદાવન અને બરસાનામાં થયેલી એમની કેટલીક લીલાઓ. અરે આમ જોવા જઈએ તો એમની અગણિત લીલાઓ હતી, પણ એમાંથી આપણે સમય મુજબ કેટલીક લીલાઓને પસંદ કરી અને આગળ વધીશું. આપણે ભારતવાસીઓ ઉત્સવ પ્રિય ખલુ જનાહ છીએ અને વારે વારે દરેક તહેવારે એકબીજાની સાથે એકઠા થઈને ધાર્મિક, સામાજિક, એ બધાય સાંસ્કૃતિક મેળાવડા આ બધું ભેગા થઈને ઉજવીએ છીએ. 12 મહિનામાં વારાફરતી તહેવાર તો આવ્યા જ કરે અને એમાંય સર્વધર્મ સમાન એક ભાવનાની સાથે આપણે એ તહેવારોને પારિવારિક અંશની સાથે જોડીને હંમેશા ઉજવતા હોઈએ છીએ અને એટલા માટે એ દરેક તહેવાર ખાસ બની જાય છે. આપણો સાંસ્કૃતિક વારસો અદ્ભુત છે. એમાં કળાના અનેક પ્રકારો અને સાહિત્ય સામેલ થયેલા છે. વિવિધ ધર્મો પોતાના વિધિ વિધાન, પોતાના ઈષ્ટદેવ એને અનુસરે, પરંતુ અંતે તો પ્રત્યેક ધર્મ માનવ ધર્મને અને જીવ માત્રના કલ્યાણને માટે જ સર્જાયો છે. એ એટલી રીતે સુંદર રીતે પ્રસ્તુત થાય છે અને પ્રવર્તે પણ છે. તો આજે જન્માષ્ટમીના સપરમાં પર્વે બાળકૃષ્ણની ચતુરંગી લીલામાં અને એના રંગમાં આપણે રંગાઈ જઈએ. મિત્રો, ભારતના ઉત્તર પ્રદેશમાં યમુના નદીને કિનારે આવેલા શહેરો મથુરા, ગોકુળ, વૃંદાવન અને બરસાનાની કુંજ ગલીઓમાં અટન કરીએ અને બાળકૃષ્ણની લીલાઓને તાદૃશ કરીએ. ચાલો એની ઝાંખી કરીએ. અરે કહું છું તમને કે કઈ રીતે જવું. દિલ્હીથી આગ્રા અને ફતેપુર થઈને ત્યાંના સ્થાપત્યોને જોઈને આપણે મથુરા પહોંચી જવાનું. ત્યાંથી ગોકુળ 10 કિલોમીટર અને વૃંદાવન 11 કિલોમીટરના અંતરે છે. તો પછી બરસાના એટલે કે રાધાજીનું પિયર 42 કિલોમીટર દૂર છે. આ બધાય યમુના નદીને કાંઠે કાંઠે તેની રમણ રેતીમાં આજથી 5000 વર્ષોથી અસ્તિત્વમાં આવ્યા છે અને એક દૈવી બાળક જે પાપા પગલી કરતું આ રમણ રેતીમાં રમ્યું એ ભગવાન વિષ્ણુના 8મા અવતારે શ્રી કૃષ્ણ તરીકે માનીતું થયું. એના જન્મની અને કદાચ જન્મ પહેલાંની પ્રથમ ક્ષણોથી આગળની ક્ષણોથી એણે પોતાની લીલાનો પ્રારંભ કર્યો. મથુરા, ગોકુળ, વૃંદાવન, બરસાના ઉપરાંતના અનેક ગામોના વિસ્તાર વ્રજભૂમિ તરીકે ઓળખાયા. મથુરામાં જન્મેલા શ્રી કૃષ્ણની એ પવિત્ર ધરતીના સીમાડા ચોમેર વિસ્તર્યા. એ વિસ્તર્યા હરિયાણા સુધી, રાજસ્થાન સુધી અને અહીં એમણે ગોપી, ગાયો અને પ્રાકૃતિક તત્વોના સાનિધ્યમાં દિવ્ય લીલાઓમાં રમણ કર્યું. તેથી જ તો તેઓ લીલાધર કહેવાયા અને હા, મોર પીંછને કારણે પીંછધર પણ શ્રી કૃષ્ણ કહેવાયા. બાળકૃષ્ણની લીલા તો તેમના જન્મ પૂર્વેથી શરૂ થઈ ગઈ હતી, માતાના ગર્ભમાંથી. માતા દેવકી અને પિતા વસુદેવને લગ્ન પછી જ્યારે મથુરા નરેશ કંસ વળાવવા માટે નીકળ્યા ત્યારે એક ઘટના બની. અચાનક શું થયું? દૂધ પાકમાં મીઠાની કાંકરી જાય એવી આકાશવાણી થઈ. આકાશવાણીમાં કંસને મૂર્ખ ઠેરવવામાં આવ્યો અને કહ્યું, દેવકીનું 8મું સંતાન તારી હત્યા કરશે. અને મંચ પર દ્રશ્ય બદલાઈ જાય એમ રાજાએ બેન બનાવીને એમના ઘરે મોકલવાને બદલે જેલમાં પૂરી દીધા. એક પછી એક 6 સંતાનો એમને થયા. એ સંતાનો પાછા થયા એટલે કે કંસે એમનો અંત લાવી દીધો. એ સંતાનો જ્યારે પાછા થયા, કંસે એની પોતાની કોઈક લીલા આદરી હશે. 7મું સંતાન વસુદેવના દ્વિતીય પત્ની રોહિણીના પેટમાં માયાની મદદથી યોગ નિદ્રા વડે વિષ્ણુએ ફેરવી નાખ્યું. એ હતા બલરામ, બલભદ્ર, દાઉ. આપણે કેટલા બધા નામે ઓળખીએ છીએ ને. હવે 8મું સંતાન તે
પુત્ર કૃષ્ણ. અને એને તો બચાવો જ રહ્યો. ખબર છે ને, એ ગર્ભમાંથી જ બધું શીખીને આવ્યો હતો, એટલે એ ભગવાનને, એ ઠાકોરજીને આપણે ગર્ભ શ્રીમંત ના કહી શકીએ. દિવસ છે જે આજનો પણ છે, શ્રાવણી વદ આઠમ, અભિજીત નક્ષત્ર, વરસાદી માહોલ, બાળ જન્મ થઈ રહ્યો છે. રુદનને બદલે હાસ્ય લઈને પધાર્યા છે શ્રી કૃષ્ણ. એનું સ્મિત આ ઉંમરે જન્મતા વેત દેખાય છે. જાણે કે કેવો અવાજ એમનો, બંસરીનો સૂર. સર્વત્ર શાંતિ છે. કોમળ કોમળ બાળક, શીર પાછળ તેજ આભા છે અને તેજ વલય છે. આ સઘળી તેમની લીલા જન્મની છે. અંતરિક્ષમાંથી પુષ્પવર્ષા થવા માંડી. દેવો થકી મધુર શીતલ પવન વાયા, પંખીના ગીત સંભળાયા. જાણે એ પવનના વીજળે એ પંખીઓ પણ ઉડ્યા. મોરની કેકા, ઢેલના નર્તન, પુષ્પના પમરાટ, આ બધું જ આ મથુરાની જેલની આસપાસ સર્જાયું. શ્યામલ રાતલડી આગળ વધી. વદ આઠમે તો ચંદ્ર નાનો, પરંતુ કૃષ્ણ ચંદ્રવંશી હતા. એટલે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો હોય એવું લાગ્યું, અને શરદ પૂનમના હોય એવું લાગ્યું. એ ઝણાહળા હતા. કમળ પુકુરમાં, એટલે કે કમળ સરોવરમાં સુંદર કમળો ખીલ્યા. નદીઓના ભરપૂર ખળખળ જળ એની મેળે કુદાકા મારવા માંડ્યા. યમુના આનંદથી ઉછળવા માંડી. અને શું થયું? અને એક જુદી જ ઘટના બની. આ બધા દર્શનની અંદર પિતા વસુદેવ એવા તો તન્મય થઈ ગયા કે એ પોતાના દીકરાને જોઈને ખુશ થઈ ગયા. કારણ કે જન્મની લીલા જુઓ, એમાં વસુદેવને શું દેખાયું કે જેથી કરીને સ્તબ્ધ થઈ ગયા? અરે જુઓ તો ખરા, અદ્ભુત બાળક, જેને 4 હસ્ત હતા. તેમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા હતા. શરીર શોભતું હતું, અતિ સુંદર, અને શરીરમાં શ્રી વત્સના ચિહ્નથી એ શોભતા હતા. પીળું પિતાંબર રેશમી એ એમણે પહેરેલું. શ્યામલ મેઘ જેવા એમના કાળા ઘૂંઘરાળા કેશ મસ્તકે ઝૂલતા હતા. એ વાંકડિયા કેશ, એનાથી કાનુડો અતિ સુંદર લાગતો હતો. પરમ સત્ય તો એ છે કે એ વશીકરણ કરતું સ્મિત લઈને આવેલું બાળક સ્વયંમાં પંચમહાભૂત હતું. એ ભૌતિક સત્ય સ્વરૂપે જ જન્મ્યા. બાળ વયથી જ લીલાઓ થકી વિચારનો વિનિયોગ કર્યો. અને એક બાજુ કંસનો ઉપદ્રવ ચાલુ રહ્યો. આ બાળ વય હતી, જન્મને થોડાક જ કલાકો થયા હતા, છતાં એ બાળક ઝીલી રહ્યું હતું. શું? એ ઝીંક ઝીલી રહ્યું હતું. અને પછી તો વસુદેવ અને વાસુદેવ બંને જણે ચાલવાનું શરૂ કર્યું. ધરતી પર અવતરતાની સાથે જ નંદ બાવાના ઘરે જવાનું એને મન થયું. બાળક પોતે બોલ્યું, પિતાને કહે છે કે પિતાજી, મને જશોદામાના ઘરે લઈ જાઓ, મને નંદ બાવાને ત્યાં મૂકી આવો. અને વસુદેવના પ્રશ્નોનો નિકાલ આવી ગયો. એમને એમ થયું કે મિત્રને ત્યાં જ મારે લઈ જવાનો છે. અને એ શાંતિથી બંને જણા યમુનાના ઘોડાપુરની મધ્યે ચાલવા માંડ્યા. અરે વાતાવરણ તો સંપૂર્ણપણે વિપરીત હતું. આટલો વરસાદ, ઘોડાપુર, અને શેષ નાગની છત્રી ના હોત તો બાળકનું થાત શું? ટોપલામાં સુવાડેલા શ્રી કૃષ્ણને લઈને વસુદેવ તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ચાલવા માંડ્યા. અચાનક જ્યારે પૂર વધવા લાગ્યું ત્યારે બાળકે, શ્રી કૃષ્ણએ પોતાના પગનો અંગૂઠો બહાર કાઢ્યો. યમુનામાં ઘોડાપુર હતા, એ યમુનાના પૂર ઓસરવા માંડ્યા, શાંત થવા માંડ્યા, અને માર્ગ મળી ગયો. વીજળીના ચમકારે યશોદા માને ત્યાં પહોંચવાની તૈયારી. હવે ત્યાં શું થયું કે જ્યારે આ કૃષ્ણ રોહિણી માતાના ગર્ભમાંથી અહીં પધાર્યા, ત્યારે શું? તો એક માયાવી કન્યા દેવકીના ગર્ભમાં દેખાઈ અને એણે જન્મ લીધો. દરમિયાન કંસને ખબર પડી
કે મારી બહેનને 8મું બાળક પ્રસવ્યું છે, ત્યારે એ તો આવ્યા અને એ બાળકને ઉપાડવાની તૈયારી કરી. બાળકી તો માયાવી હતી. અચાનક એણે એ માયા સ્વરૂપમાં મથુરામાં દેખા દીધી અને એ નવજાત પુત્રી કંસના સકંજામાં આવી ત્યારે એણે સાક્ષાત દેવી તરીકે અંતર્ધાન થઈ જવાની લીલા કરી. કંસ જોતા રહ્યા અને દેવી તો કહીને ઉડી, તને મારનારો તો જન્મ લઈ ચૂક્યો છે, દુષ્ટ પાપી. અને આખું વાતાવરણ બદલાઈ ગયું. આ જ્યારે વાતાવરણ બદલાયું, એ લોકો પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? તો કે નંદ બાવાના ઘરે. ત્યાં તો અચાનક બધી ચહેલ પહેલ ચાલુ થઈ ગઈ કે માતા જશોદાને તો દીકરો પ્રસવ્યો છે. સૌ લોકો ભેગા થવા માંડ્યા. ગોકુળમાં વાત વહેવા માંડી અને હવે ત્યાં કયું એક વાતાવરણ ઊભું થયું. એની વાત કરતાં પહેલાં આપણે એક બીજી સરસ વાત કરી લઈએ. કેમ? કારણ કે ગોકુળવાસીઓને પણ આપણે સમય આપવો પડશે ને. ભેગા થશે, એ લોકો ઉત્સવ કરશે, ત્યારે એ ઉત્સવ કઈ રીતે ઉજવશે એની વાત કરવાની છે આપણે. અને એટલા માટે આપણે એક સુંદર એક વાત બીજી કરી લઈએ કે કૃષ્ણના ધરતી પર અવતરવાથી જ શું થયું. તો કે અભૂતપૂર્વ એવી આ લીલાનો મર્મ પામવો હોય આપણે, તો એના 8મા ગર્ભમાં આપણે જાણવું કે વિષ્ણુના અંશ તરીકે જ એ જન્મ્યા. એમાં કૃષ્ણ ભાવનામાં તરબોળ થઈ જવાય એવી વાત છે. જન્મ પૂર્વેની એમની પ્રતિજ્ઞા હતી કઈ? શુદ્ધ ભક્તોનું રક્ષણ કરવું, અધમ લોકોનો વિનાશ કરવો. એને સારું હું તો કહીશ કે કૃષ્ણ બોલ્યા, સંભવામી યુગે યુગે. એટલે જ દેવકીના ગર્ભમાં એમનો પિંડ ઘડાતો રહ્યો. હા, અહીંયા તમને કહી દઉં મિત્રો કે પેલી બાજુ ગોકુળમાં સરસ મજાની તૈયારીઓ ચાલી રહી છે. હવે જ્યારે દેવકીના એ પિંડમાં પોતાનું પિંડ સાચવીને રહ્યા હતા, ત્યારે એ ઘડતરમાં ઘૂંટાતી રહી અનોખી અસંખ્ય લીલાઓ, પૂર્વ યોજનાઓ. કૃષ્ણ સ્વયં માતાના ઉદરમાં આવતા પહેલાં આકાશવાણીનો મર્મ પામી ગયેલા. હળવા ફૂલ છતાં કર્મઠ અને વિચારશીલ કૃષ્ણ દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા. તેથી જ જન્મતા વેત એમણે પરચો કર્યો. એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સ્વરૂપમાં બાળલીલાનું સ્થાન નિમિત્ત મુખ્ય છે. આ નિર્દોષ બાળ, જેનો પ્રભાવી ચહેરો, જેની અભિવ્યક્તિ, એના હાવભાવ અતિ રોચક, આ તોફાની નટખટ બાળકના. અને ત્યારે કહેવાયું કે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આ રૂપાળા રૂડા મોહન મુખડાવાળા આ સ્વામીને, મીરાને યાદ કરીને જ યાદ કરીએ ને આપણે કે મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. અને પછી તો જ્યારે દર્શન થાય છે બાળકના, ત્યાં સુધી ફરી પાછા આપણે એક બીજી સરસ વાત કરી લઈએ કે જે વર્ણન વસુદેવના મુખે થયેલું હતું કે સહજપણે જાણે સ્વાભાવિકતામાં રમતો હોય એવો આ કૃષ્ણ બાળ સ્વરૂપે કેવો હતો. તો ઋષિમુનિઓ શું કહે છે? એ કહે છે કે કમળ દળ જેવા નયન, વર્ણ ઘનશ્યામ, મોહન મુખ મનોહર, મસ્તકે મયુરપીચ્છ. બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી ઉવાચ. શું કહ્યું બ્રહ્માજીએ? કૃષ્ણ પરમેશ્વર છે, સચ્ચિદાનંદ છે અને વિગ્રહ સ્વરૂપ છે. વિગ્રહ એટલે મૂર્તિ, વિગ્રહ એટલે શિલ્પ, અને સ્વયં અનાદિ અનંત અને સર્વના આદિ એવા આ દેવ છે. સર્વ કારણોના કારણ છે શ્રી કૃષ્ણ. આ બધું દેવોએ ઉચ્ચાર્યું. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે કૃષ્ણ પ્રેમ નિત્ય સિદ્ધ છે, બાળપણથી જ. અને બધા આચાર્યોએ શું કહ્યું? રામાનુજ આચાર્ય, વલ્લભાચાર્યજી ઇત્યાદિએ, માધવાચાર્યજી ઇત્યાદિએ કહ્યું કે તેમનો કયો ઈશ્વર તરીકે સ્વીકાર કરવો એ હવે સમજવાનો સમય આવી ગયો છે. કૃષ્ણ આપણા ઈશ્વર છે. તેથી જ એ ગવાયું, ભજ ગોવિંદમ ભજ ગોપાલમ ગોવિંદમ ભજ મૂળમતે. અવતાર કેવી લીલા છે જુઓ તમે.
કે અવતાર કૃષ્ણનો માનવ તરીકે છે. કારણ કે એ નટવર નાગર કહેવાયા, નગરમાં રહેતા હતા માટે બધા નગરોમાં જ ફર્યા. અવતાર માનવ તરીકે થયો અને કાર્યો દેવને છાજે એવા કર્યા. ઐતિહાસિક અલૌકિક અવતાર એવા આ કૃષ્ણ અમર્યાદિત રીતે સંપન્ન હતા, ઐશ્વર્યવાન હતા, સૌંદર્યવાન હતા, જ્ઞાનવાન હતા, અનાસક્ત, વિખ્યાત અને શક્તિશાળી પણ હતા. એમના ચરિત્રો અનન્ય હતા. બાળપણથી જ માનવ સંબંધો રસભરા રહ્યા એમના, એ પરમ રહ્યા. અગમ્ય એમના તત્વો અને સર્વોત્કૃષ્ટ સ્વામી રહ્યા તેઓ પરમ સખા પણ હતા. શ્રેષ્ઠ સંતાન તરીકે સાબિત થયા. આ બધામાં ખબર છે મિત્રો, ભગવાન વિષ્ણુ સદા સર્વદા એમની સંગાથે જ રહ્યા. કદી પોતાના 8મા અવતારનો સાથ એમણે છોડ્યો નહોતો. હવે જુઓ, ગોકુળ પહોંચીને જોઈએ તૈયારી કેટલે પહોંચી. ત્યાં સુધીમાં આપણે આચાર્યોની વાતો સાંભળી. હવે જુઓ, નર્યા પરમાનંદ આનંદમાં આપણે ગોકુળ જઈને સૌ ગોકુળવાસીઓની સાથે એકરૂપ થઈને રહીએ. શું ચાલ્યું છે? દરેક પગલે લીલા, દરેક ક્ષણે આનંદ અને પૂજા પાઠ દયા દાનની તૈયારીઓ થઈ ગઈ. આ તો કૃષ્ણ જન્મનો ઉત્સવ છે. માતા જશોદાની કુખે જન્મેલા એ રૂપાળા મજાના આ બાળકના જન્મને આવકારવાનો છે, બિરદાવવાનો છે, એનો ઉત્સવ કરવાનો છે. આખું ગોકુળ ઉમટી આવ્યું છે, એકબીજાને કહેતા રહ્યા, એકબીજાને સંદેશા મળતા રહ્યા. અને આહાહા, આખું ગોકુળ જુઓ અહીં ભેગું થયું છે. અને આહાહા, આખું ગોકુળ જુઓ અહીં ભેગું થયું છે. શું થઈ રહ્યું છે ત્યાં જુઓ કે નંદ રાજા તો રાજા પાઠમાં આવી ગયા છે. પૂજા પાઠ દયા દાન અને રળિયામણું ગોકુળ ગામ, નાનકડું છૂટા છવાયા ઘરવાળું ગામ, અત્યારે સૌ ભેગા થઈને આવ્યા. શું શું છે ત્યાં બીજું આ ગામમાં? તો કે ડુંગરા છે, નદી છે, વનરાજી છે, કૂણા અને લીલા ઘાસથી સૌ રાજી છે. સૌને હાશ. આ લીલા તો ખાસ. બાળકૃષ્ણે ડરાવ્યો, કોને કરાવ્યો? કંઈક મજાનો ભયનો અહેસાસ તો એ રાક્ષસોને. આ બધાનો અહેસાસ છે અને આપણને કહે છે કોઈ ડરશો નહીં, હું છું ને ગામના મુખિયા નંદ બાવા અને પત્ની યશોદામાં. આ શ્રાવણી વદ 8મે ઘેર ઘેર સમાચાર મોકલાવે છે. પુત્રનો જન્મ છે, આનંદનો અવસર છે. લોકો અને સીમના વૃક્ષો, ગાયો વાછરડા ડોલ્યા ડોલ્યા સૌના મનડા. હવાની શીતળ લહેરખી ગવાયા હાલરડા. રૂડો રૂપાળો કનૈયો જોઈ ગોપીઓ થઈ ઘેલી. ચિતડાનો ચોર પારણે સૂતો તો, એનો ઉત્સવ છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે છે. ઝૂલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે છે. રાતના 12 વાગ્યા છે અને જન્મ પછી તરત એ નાનકડા નંદ કુંવરને પારણે પોઢાડ્યા છે. પણ ઘડી ઘડી આંખો ખોલી પાછો મીચે એ લીલા કરી રહ્યા છે અને જુએ છે કે આ ગોકુળવાસીઓ મારી સાથે અત્યારે બીજું શું રમત કરી શક્યા છે, બીજી કઈ વાત કરે છે. અને ગીતો ચાલુ થઈ ગયા ગોપીઓના. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. બીજી ગોપીઓ તરત જ બીજું ગીતો પાડી લીધું. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. અહીં બાળકૃષ્ણ લીલાનો આરંભ થાય છે. કંસની મોકલેલી રાક્ષસી પૂતના સ્વપ્ન સુંદરી જેવો વેશ ધારણ કરીને આવી. બાળકને છાતીએ વળગાડ્યો અને કાનો એને એવો વળગ્યો કે છૂટવાનું નામ ન લે. જુઓ, જેવા આપણે કૃષ્ણ જન્મનો આનંદ લીધો કે એના થોડાક જ કલાકમાં, થોડાક જ સમયમાં આ પૂતના આવી લાગી. દૂર ઓસરીમાં રમતો બાળક એને જોઈ ગયેલો, પણ એને ખબર હતી આ માસી છે, એને મારે મળવા જવાનું છે. તો લે, અરે રે, શું થયું? રાક્ષસીના તો રામ રમી ગયા અને પૂતના ધન્ય થઈ ગઈ. વાતાવરણ પાછું પલટાઈ ગયું.
હવે નિહાળો ખરી લીલા. આસપાસના સૌએ ભેગા થઈને કનૈયાની એક બાજુ જરા સ્પષ્ટ કરીને એને સ્વચ્છ કરીને એની એવી સેવા કરી. શા માટે એ સેવા કરવી પડે? કારણ કે કનૈયો પૂતનાના શરીર ઉપરથી ઉતર્યો હતો. પૂતના રાક્ષસી હતી. આ સંસર્ગ ખોટો. તો સૌએ ભેગા થઈને કનૈયાની ગૌમૂત્ર છાણથી ગંગાજળથી શરીર શુદ્ધિ કરી. તેમનું રક્ષણ થયું. ગોકુળ વૃંદાવનની આબાલ વૃદ્ધ બધી જ ગોપીઓ કૃષ્ણને વહાલ કરવા માંડી. એના જે ચરણ કમળની પૂજા થાય એનો સ્પર્શ પૂતનાને થયો. ગોપીઓને થોડી ઈર્ષ્યા આવી. એમને એમ થયું કે અમે આટલું રમાડીએ છીએ, અમને એના ચરણ કમળનો સ્પર્શ નથી થયો, પણ આ તો પૂતનાને એ સ્પર્શ થઈ ગયો છે. તો આ પૂતનાની મોક્ષ લીલા રમ્યો છે. લાંબા સમય સુધી એના શરીર પર હતો, તેથી તેની મુક્તિ થઈ. દુષ્ટ જીવ હોવા છતાં પૂતનાને અગ્નિદાહ દેવાયો ત્યારે એમાંથી મીઠી સુગંધ પ્રસરી. કારણ આ બાળક કૃષ્ણ એને સ્પર્શેલો અને બાળક કૃષ્ણએ એના શરીરની ઉપર રમત રમેલો. એ તો ભવ તરી ગઈ, રાક્ષસી ભવ તરી ગઈ. ખેર, બાળક નંદકુંવર તો હેમખેમ અને નંદ જશોદા કુશળ ક્ષેમ. આ કુશળ ક્ષેમ થયા છે. સૌ લોકો હવે કૃષ્ણનો સંદેશો આવે છે. એ સમય બધાના મનની અંદર જે દ્વિધા હતી કે આ કૃષ્ણનું શું થશે, આ બાળક છે હજી તો, ત્યારે કૃષ્ણ બધાને કહે છે, બધાના કાનમાં આ રસ ઘોળાય છે કે કોઈ તમારું ગમે તેટલું બુરું ઈચ્છે, વેરભાવ રાખ્યા વગર તેમનું તમે તો ભલું જ કરજો. આ કેવી સુંદર વાત થઈ. હવે ગોકુળની સાથે વૃંદાવનનું ચિત્ર ખડું થાય છે. ગોકુળ અને વૃંદાવન તો એક જ ધરતીમાંના જોડિયા ગામ. આમ સીમવટો અને તેમ પહોંચી જવાય ચપટી વગાડવામાં. કૃષ્ણે વનરાવનની લીલાના દર્શન કરાવવા તથા સદભાગી જીવાત્માઓને આકર્ષી તેમને પરમેશ્વરના ધામ તરફ આમંત્રવા માટે જ અવતાર લીધેલો. અને ત્યારે ગોપીઓ ગાય, કારણ કે ભેગા થઈને એ લોકોએ તો ગોકુળમાં ને વનરાવનમાં લીલા જ કરી હતી. તો ગોપીઓ શું કહે છે કે મારું વનરાવન છે રૂડું, કે ગોકુળ નહીં આવું. આ બંને ગામમાં વારાફરતી ગોકુળમાં કૃષ્ણ હોય તો ગોપીઓ ગોકુળ, વનરાવનમાં પહોંચે તો ગોપીઓ એની પાછળ. તો આમ તેમ ગુંજતો જ્યારે અહીં તહીં ભમતો ગાયોના ધણને ચરાવતો ત્યારે ગોપીઓ એની પાછળ આવતી. આ ક્ષેત્રે અનેક રાક્ષસોના ઉપદ્રવે સંસારી લોકોની નિંદર વેરણ કરેલી. રાક્ષસ તૃણાવર્ત, બકાસુર, અઘાસુર આદિનો ખેલ તેમણે પૂરો કર્યો, જે કૃષ્ણના વિષ્ણુ અંશે કરેલો. હમણાં જ આપણે વાત થઈ ને કે કૃષ્ણની સાથે વિષ્ણુ સતત રહ્યા છે. હવે આ ગોકુળ અને વનરાવનના વૃક્ષો કેવા છે તો કે ત્યાંના વૃક્ષો કલ્પવૃક્ષ છે. ગાયો સુરભી અથવા કામધેનુ છે. આ એ જ જગ્યા છે જ્યાં નટવર બંસી બજૈયા કહેવાતા. બાળકૃષ્ણ લીલા તો એ વાસાના હતા, એટલે કેટલાક દિવસના હતા ત્યારથી એમણે શરૂ કરેલી. પણ બાળ વયે ઘૂંટણિયા તાણતા કૃષ્ણ જશોદાને બહુ કવરાવતા. અનેક યુગોમાં વિવિધ સ્વરૂપો ધારણ કરનાર આ બાળકના શરીરનો રંગ આ જાણીને બહુ આનંદ થશે હો, અને નવાઈ પણ લાગશે. આ બાળકના શરીરનો રંગ પ્રથમ શ્વેત હતો, પછી રક્તવર્ણ થયો, પછી પીળો અને છેવટે શ્યામવર્ણ થયો. વાદળનો હોય ને ઘનશ્યામ એવો રંગ થયો. આ વૃંદાવનની લીલા છે. ગર્ગ મુનિના વચને તે કૃષ્ણ કહેવાયા. મુનિ ગર્ગે આ બાળકને કૃષ્ણ નામ આપ્યું. અનેક નામ, વિવિધ પ્રવૃત્તિઓ લીલા સ્વરૂપે અને એ જ્યારે કરતા ત્યારે માં તેમના પાયે ઘૂઘરડી બાંધતી અને ગાતી. મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝુમ બાજે પાય ઘૂઘરડી. ભાઈ બલરામ સંગે અનેક બાલ ક્રીડાઓ કૃષ્ણ કરતા. ગોપીઓની ફરિયાદ અને એમના દોહન વખતે તેઓ ગાયોને છોડી મૂકતા. મહી, દહીં, માખણના માટ ફોડી મૂકતા. માખણ માકડાને ખવડાવી દેતા.
ગોપીઓ નીકળે ત્યારે મટુકીને કાંકરી મારી દાણ માંગતા. આ કઈ લીલા થઈ? આ દાણ લીલા થઈ. આ થઈ વેરો ઉઘરાવાની વાત. દાણ એટલે વેરો એટલે કે ટેક્સ. એ ગોપીની પાસે બધું ઉઘરાવતા એટલે ગોપીઓ પાછી ગીત ગાય, દાણ માગે કાનુડો દાણ માગે, જસોદા મૈયા દાણ માગે કાનુડો દાણ માગે. એ પાછી ફરિયાદ કરે જશોદાને કે જશોદા, હે જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહીં કોઈ પૂછનાર રે. અને માતા તો શું કહે છે? રાજી થાય છે. એને તો ખૂબ મજા પડી ગઈ છે, પણ તે મનમાં રાજી થતી થતી માધવને વહાલ કરે છે, મોહનને ગળે વળગાડે છે અને મહી માખણ શીકે હોય તો ખાંડણિયું ઊંધું મૂકે એવો આ દીકરો એની લીલા માતા જોતી રહે છે. ખબર છે કે કૃષ્ણ અને બલરામ બંને સગા ભાઈઓ અને બંને સ્વયં પ્રકાશિત બાળકો હતા. એ બાળકો અંધારામાં પણ ગેલ કરે. માતાને જ્યારે માતાને પાછા પાડી દેવાની હોય છે, માતાને કહેવાનું નથી, એનાથી છાનું કંઈક કામ કરવાનું છે. આ સ્વયં પ્રકાશિત બંને બાળકો અંધારા ઓરડામાં પણ ઘૂસી જાય. જ્યાં શીકા લટકતા હોય, બાળકો અંધારામાં ગેલ કરે, મોજ કરે. માં શોધવા નીકળે કે ભાઈ ક્યાં છે? ત્યારે પારણે પોઢી જાય અને ગોપીઓની ફરિયાદનો માં જવાબ આપે કે મારો કાનુડો તો ઘરમાં સૂતો, ક્યારે તમે એને બહાર દીઠો? અને એકવાર તો કેશવે હદ કરી નાખી. બંને ભાઈઓ ફળિયામાં રમતા હતા. આ ગોકુળમાં બન્યું. હા, બંને ભાઈઓ ફળિયામાં રમતા હતા ને બળભદ્ર હળી કાઢીને આવીને ઘરમાં માને કહે છે કે માં દોડો દોડો, કાનો માટી ખાય છે. શું કાંઈ? શું વાત કરે છે? યશોદા બધાએ કામ પડતા મૂકી હાફળી ફાફળી દોડી. જઈને જુએ તો માટીથી રંગાયેલા મુખની અંદર જશોદાને શું દેખાયું? એને બ્રહ્માંડ દર્શન થયું. જશોદા ઘડીક તો આભી બની ગઈ. એ બેહોશ જેવી થવા માંડી. અને એ વખતે આ લોકગીતે બહુ પ્રાણ પૂર્યા બધાના હૃદયની અંદર કે એક સમયે હરિ ગોકુળિયામાં રમતા દીઠા યદુરાયજી. બળભદ્ર કહે તમે સુણો માતાજી, માવો માટી ખાયજી. રોષે ભરાણા ને ક્રોધે મૂંઝાણા, માટી ન ખાશો માવજી વિનંતી કરે છે માં. વદન ઉઘાડીને જોયું માતાએ, દેખાણા 14 બ્રહ્માંડજી. ખ્યાલ આવી ગયો આની ઉપરથી કે કાનુડાના તો કેટલાય નામ, હજારો નામ, સેંકડો નામ. એમાંનું માવો અને માવજી કહીને લાડ લડાવે એવી માં આ ગીત ગાય, એ પોતાના દીકરાને શાંત પાડે અને આવું તોફાન કરે. દીકરો પણ પછી તો જાણે કશું જ થયું નથી એમ ઊભો થઈ જાય અને પાછો પોતાની લીલામાં રમમાણ થઈ જાય. નંદ યશોદા જાણતા જ હતા કે આ બાળક દૈવી છે, જેનું પ્રમાણ પ્રસંગોપાત મળતું જ રહે છે. 14 બ્રહ્માંડના સ્વામી તેમના ખોળામાં રમે છે. અને પછી માતાને થાય છે કે નટવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં. ફૂલ કુંવર નાનો રે, ગેંડી દડો કાનાના હાથમાં. પુત્ર પ્રત્યેના ઉત્કટ પ્રેમને કારણે માતા સતત એને હૈયે ધરીને કામ કર્યા કરે, વલોણું કરે ને મધુર સ્વરે એના કંકણ રણકે. સાથે સાથે તેને અમૃત પાન પણ કરાવે. એકવાર શ્યામ ખાંડણિયું ઊંધું મૂકી તેની ઉપર ચડી ગયા અને બાળ ગોપાળોને નોતર્યા. શીકેથી માખણ ઉતાર્યું, વેચવા માંડ્યા અને લો ભાઈ લો લો. એટલામાં માકડાઓ વાંદરાઓ પણ આવ્યા, એમને ખવડાવ્યું. એ વખતે માતૃશ્રી ખીજાયા, શું કરે છે તું આ? ચલ તને ખાંડણીએ બાંધી દો. હા હા માં. પણ બાંધવાની કોશિશ કરે અને બંધાય તો કાનુડો કેમ? એ શેનો? અતિ કોમળ છતાં શક્તિશાળી આ જીવ માતાના હાથમાંથી સરકી જાય, ખાંડણીયાથી સરકી જાય. પછી આ તો કૃષ્ણ હતા ભાઈ. એ કાનો સામે ચાલીને મા પાસે આવે અને
દામ એટલે કે દોરડું લઈને માને બતાવે છે કે લે આ રહ્યું દોરડું અને તું મને બાંધી દે. પોતાના પેટની ઉપર દોરડું બાંધી એક છેડો માને આપી અને ગોળ ગોળ ફરવા માંડ્યો, ચક્કરડી ભમરડી આ બાળક. અને એટલા માટે ઉદર ઉપર જ્યારે આ દામ આવ્યો એટલે કે દોરડું એટલે દામોદર કહેવાયા. આંગણામાં ઊભેલા તમે જુઓ કે ગોકુળમાં નંદ બાવાના મહેલના આંગણામાં અર્જુનના વૃક્ષો હતા. અર્જુનની છાલનો કેટલોક વૈદકીય પ્રયોગ છે એ આપણા મિત્રો જાણતા હશે. તો અર્જુનના જોડિયા વૃક્ષો હતા એને તોડવાનો ઉપક્રમ કર્યો, કારણ કે હવે એની બંધાયેલા હતા ને એટલે એકબીજા બે હાથેથી એ કરી શકે નહીં, એટલે આમ દોડે અને આમ દોડે, બેઉ ઝાડને પછડાય અને એમ કરીને એને તોડવાની કોશિશ કરી. પણ માએ વાર્યા, ના બેટા વૃક્ષોને તોડાય નહીં, આપણે તો એની રક્ષા કરવાની હોય. તો બાળક ચીડચડી ખાંડણિયા સહિત ભાગી છૂટ્યા આંગણામાંથી બહાર. આ આખો પ્રસંગ એ માને માટે એક અલૌકિક ઉલ્લાસની ક્ષણ હતી અને મા એને શોધવા માટે પાછી નીકળી. ગોવાળીઓની સાથે જ્યારે ગાયોના ધણ લઈને વન વગડે ફરતા શ્રી કૃષ્ણ આમ જો એક પછી એક લીલા આવતી રહે છે. ઘડીકમાં માતાજીની સાથે, ઘડીકમાં પિતાજીની સાથે બહુ લીલા કરતા નથી. બાળકોને માટે પિતાજી એક એવું સ્થાન છે કે ત્યાં એની સાથે મસ્તી નથી થતી, એની સાથે બહુ જ પ્રેમથી અને આદરથી વર્તે છે બાળક. આ તો જે કંઈક સતાવે છે એ માતાને, રોહિણી માતાને પણ, જશોદા માતાને પણ, દેવકીને તો જોયા જ નહોતા, એનું તો એમને સ્મરણ જ નહોતું. અને જ્યારે બહાર નીકળે છે ત્યારે જે ગોપીઓ, આ બાલ વૃદ્ધ ગોપીઓ, બધી જ ગોપીઓને સતાવે છે. એમાં એકવાર બધાને લઈને એ આખું ટોળું ઉપડ્યું. ક્યાં ગયું? તો તાડવન નામના વનમાં. આ ગોપાલ વૃંદને ત્યાં પહોંચીને તાડફળી ખાવી હતી. પણ એક મોટો પ્રશ્ન એ સમયે સર્વત્ર હતો અને તે રાક્ષસોનો. અહીં આ સ્થળે ગધેડાના રૂપમાં ધેનકાસુરની આણ વર્તતી હતી. એના વર્તનને કારણે આખું ગામ દુઃખી હતું. અહીં થોડે જ દૂર ખળખળ વહેતી યમુનામાં એક ઊંડો ધરો હતો. હવે એ ધેનકાસુરને ત્યાંથી મારીને એ ઊંડા ધરાની પાસે આવ્યા. એક રાક્ષસને ત્યાં એણે હરાવ્યો, એને મુક્તિ અપાવી અને પછી ધ્યાન ગયું કે આગળ નદીનો ઓવારો દેખાય છે અને ત્યાં એક ઊંડો ધરો દેખાય છે. ફરી પાછી તમે જુઓ અહીં લીલા બદલાય છે. એ ઊંડા ધરાની નજીક ગયા, ખબર પડી કે એમાં તો કાલીય નાગ રહેતો હતો અને ઝેર સતત ઓગતો હતો. ગામના લોકોએ પણ કહ્યું, પણ એમને આશ્વાસન મળે, ભલે એમણે કહ્યું. આ વાત તો કનૈયો જન્મથી જાણતો જ હતો કે મારે આ રાક્ષસને તો મારવો જ છે કે જે શેષનાગના સ્વરૂપમાં છે. એ તો પહોંચ્યો, એમાં કાલીય નાગ ત્યાં અંદર વિષ ફેલાવી રહ્યો હતો. સૌ જીવોનું જીવવું દોહલું થઈ ગયેલું. કિનારે ધેનુને ચરાવતી મૂકી કૃષ્ણ જાગ્રત મનથી ત્યાં રમવા લાગ્યા. એક બાજુ રમે, ગેંડી દડે રમે, બીજી બાજુ નજર ક્યાં? તો કે ધરામાં. કૃષ્ણ જાગ્રત હતા, તેમની ફરજ કાલીય દમનની હતી, તેનાથી સભાન હતા. તેથી દડો ફેંક્યો જાણી જોઈને ઊંડા ધરામાં અને પોતે કદંબના વૃક્ષ પર ચડી લટકીને માર્યો ઠેકડો. સૌની ચિંતા થઈ ગઈ. બાળકો આમ તેમ ગોપાળો બધા દોડવા માંડ્યા. ગ્રામજનો ભેગા થઈ ગયા. માતા પિતાને સંદેશો મળી ગયો. દોડા દોડ એ લોકો પણ આવ્યા. આખી પરિસ્થિતિ એવી કફોડી થઈ ગઈ કે સૌ એકબીજાને પૂછ્યા કરે શું થયું, શું થયું. અને કનૈયો ક્યાં દેખાય છે, ક્યાં દેખાય છે, કારણ કે પહેલાં તો સીધા પાણીમાં જ પડેલા. પછી બધાને ખ્યાલ આવ્યો કે 5 મોઢાળા શેષ નાગની ઉપર એ તો શેષ નાગ નૃત્ય કરી રહ્યો હતો. ત્યાં તો નાગણોની પણ એક આખી ફોજ જાણે કે આવીને ઊભી રહી. એ લોકો ઓળખી ગયા અને એ લોકો કહેવા લાગ્યા, આ ફેણ નૃત્ય કરી રહ્યો છે એ તો કંઈક કોક એવો અજાણ્યો તેજસ્વી બાળક છે, તો લાવ તેમને પૂછું કે આ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે.
અમને બાળ હત્યા લાગશે તો પૂછો એને કે બાળક તું કોણ છે? લાવ તને 1,00,000 હાર આપું તુજને ચોરીઓ ઘરમાં ચોરી કરીને આપ્યું. પણ હે બાળક, તું અહીં શીદને આવ્યો છે અને શા માટે આટલું બધું જોખમ ભરીને અહીંયા ઊભો છે? જો નાગ અહીંયા છે, અમારા સ્વામી સૂતા છે, તો એને ચરણ કમળ ચાંપીને એને ઉઠાડવા પડશે મારે. બાળક વિચલિત થયું નથી. નાગણોની વિનંતી તો ત્યાંની ત્યાં રહી છે. અને આ સર્પે, આ નાગે કાનુડાને 5 મુખથી 5 ડંખ માર્યા. એ ડંખ માર્યા, વિચલિત ન થયા શ્રી કૃષ્ણ. આ બાળકૃષ્ણ હતા, એ લીલાધર હતા, એ જરાક પણ ચલિત થયા નહીં. એને એ બંધન તોડવા માટે કૃષ્ણએ પોતાના અતિ બળવાન, દેખાય નાજુક પણ અતિ બળવાન બંને બાહુને અફડાવ્યા. નાગની ફેણાની ઉપર જોરથી અફાળ્યા અને નાગ બેહોશ થવાની તૈયારીમાં. અને એટલામાં શ્રી કૃષ્ણએ ઝેરના મારણ માટેની આ લીલા એક ક્ષણે સમાપ્ત કરી. અને એ જોખમ બાળકોની સાથે જ્યારે કૃષ્ણએ લીધું ત્યારે નાગદમનથી, ચરણ કમળના સ્પર્શથી અને એ કહેવાયા સંભવામી યુગે યુગે. પરિત્રાણાય સાધુનામ, એ શ્લોકને એમણે ત્યાં આગળ સાર્થક કર્યો. એ કૃષ્ણ કેવા છે? વિરાટ છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ પણ છે. એ સાબિત કરી આપ્યું. દમનને અંતે ત્યાં એક બીજી ઉપાધિ આવી ગઈ. આ બાળક ખબર નહીં કયા પ્રકારનું બાળક હતું. એને દરેક મુશ્કેલીનો અણસાર આવી જતો હતો. હજી તો નાગ અને એના પરિવારને સમુદ્રમાં રવાના કર્યો જ છે, ત્યાં તો એ જ વિસ્તારમાં દાવાનળ પ્રગટી ઉઠ્યો અને દોડ્યા સૌ. દાવાનળથી દૂર ઊંધી દિશામાં ગામ લોક દોડવા માંડ્યું. કૃષ્ણ દાવાનળની સામે પડ્યા અને ત્યાં જઈને પોતાની અમર્યાદિત શક્તિનો પરચો બતાવી ઉપયોગ કરી એ દાવાનળનું પોતે પાન કરી લીધું, પી લીધું અને સૌ વૃંદાવનવાસીઓનો બચાવ થયો. શ્રી લીલા, આ અપરંપાર લીલાની વાત છે. ગોકુળ અને મથુરાની ગોપીઓને કૃષ્ણનું આકર્ષણ બહુ. વનરાવનના ગોપીઓ તો બસ એમના કાયમી સાથી, એમને બંસરીનું ઘેલું લાગેલું આકર્ષણ હતું. દૂરથી વાંસળીનો અવાજ ગોપીઓ સાંભળે એટલે તરત કે કોઈ આઘે આગેથી વેણું વાય છે, મને જાતે રહું થાય છે. મોહક બંસરીથી નયન સુખ પણ મળે છે. વાંસ અને વાંસળીનું અહોભાગ્ય કે કૃષ્ણ તેના અધર વડે અમૃતપાન કરતા હોય એમ બંસી બજાવે. કવિ દયારામ કહે છે કે વાંસે કેટલા ઘા ખમ્યા હશે, ત્યારે એની વાંસળી બની શ્રી કૃષ્ણધરની. અને કૃષ્ણે પોતાના અધરે રહેવા માટે એને આમંત્રણ આપ્યું. વાંસના નસીબ જ ખુલી ગયા વળી. અને શું કહું તમને, ગોપીઓને તો વાંસળીની ઈર્ષ્યા આવે, એકબીજાની તો આવે, પણ ગોપીઓને આ વાંસળીની ઈર્ષ્યા આવે છે. કેમ કે તેના કૃષ્ણના હોઠ ઉપર વાંસળી બિરાજમાન છે. આ ઉપરાંત ગોપીઓનું વસ્ત્રહરણ, જ્યાં જમના જળમાં નાહવા પડેલી ગોપીઓને બચાવવાની હતી, આગળ આવતા હવે પછીના સમયમાં આવતા કેટલાક જોખમની સામે કૃષ્ણ એમને બચાવવા માટે જ તો કદંબ વૃક્ષ પર ચડેલા. અને ઝડપ કરો, તમે જેમ છો તે પરિસ્થિતિમાં અહીંયા દોડો, અહીંયા એક જોખમ છે. આ એની લાગણી. પણ કૃષ્ણને ક્યારે પણ આપણે ગંભીર ચહેરે કોઈ જગ્યાએ, કોઈ ચિત્રમાં, કોઈ સ્વપ્નમાં પણ જોયા નથી. હંમેશા સ્મિત રેલાવતા, હળવા, અને ક્યારે પણ કોઈને કોઈ જાતની તકલીફ આપે એવા સ્વરૂપે જોયા નથી. તો એ સ્વયં ભગવાન તરીકે ગોપીઓને બચાવી ચૂક્યા એ વખતે. અને આજુબાજુમાં વૃંદાવનમાં જ્યાં બધી ટીખળ કરતા બધે ફર્યા, ત્યારે પ્રકૃતિના બધા તત્વો એમના પગલાંને લીધે રળિયાત થઈ ગયા. કયા કયા તત્વો હતા એ? વૃક્ષો, ફળ, ફૂલ, વલ્લરી,
ચૈતન્ય મહાપ્રભુના વતે તો આ સ્પર્શથી સૃષ્ટિનું કલ્યાણ થાય. યમુનાના જળનું મહત્વ છે અને એટલા માટે તો ભક્તોએ પણ એવું ગાયું કે યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. આ સૌના શ્રેયાર્થે કલ્યાણ માટે શ્રી કૃષ્ણએ જન્મ લીધો તો આ અવતાર જ એવો હતો કે માણસને એણે સધિયારો આપ્યો, હળવાશથી આપ્યો, રમીને આપ્યો, રમાડીને આપ્યો, લીલા બતાવીને આપ્યો, લીલા કરીને આપ્યો અને લીલા કરતા કર્યા માણસોને. એમના માર્ગદર્શનથી મનુષ્યને પણ લીલા કરવાનું સૂઝ્યું. તો સૌના શ્રેયાર્થે જ્યારે ગિરી ગોવર્ધનની પૂજા એમણે કરી ત્યારે નગરમાં વસતા દેવ તે આ નાગરે સૌ મજાની એક વાત કરી કે એ નાગર દેવ હતા. તો ગોપીઓએ પણ મજાના ગીત ગાયા કે નાગર નંદજીના લાલ રાસ રમનતા મારી નથણી ખોવાણી. અને ઇન્દ્રના કોપની સામે આ બધા ખેલ પડતા મૂકીને, રાસ પડતા મૂકીને બાળક હિંમતથી ઝઝૂમ્યું અને વરસાદ, વાવાઝોડા અને ભયંકર વાદળ, વીજળીના ચમકારાથી બચવા વૃંદાવન વાસીઓને એમણે ગોવર્ધન પર્વત ડાબા હાથની ટચલી આંગળી વડે ઉંચક્યો અને એ બિલાડીના ટોપ જેવી રચનાની નીચે, એ છત્રની નીચે નાગરિકો, તેમના ગોધન, ધાન્ય, મુદ્રાઓ આદિ સગળું એ બધું ભેગું લઈને 1 અઠવાડિયું આ છત્ર નીચે રહ્યા. આ ઇન્દ્રનો કોપ એમને નડ્યો. અરે દેવોમાં પણ એવું હતું કે અંદર અંદર એકબીજાની સાથે જ્યારે કંઈક વાટાઘાટ થઈ જાય, વિરોધાભાસ થાય તો વળી ક્યાંક એકબીજાને કનડવાનો ઉપક્રમ કરે. આ જ્યારે દેવો પણ સ્તબ્ધ થઈ ગયા કે કૃષ્ણ કઈ રીતે આ એક બાળક સ્વરૂપે આ બધાનું રક્ષણ કરે છે. અને શું કહું તમને, એ 7 દિવસ સૌને ઉપવાસ પડ્યો. કોઈએ કશું ખાધું નહીં. પર્વત હેઠો મૂકે તો શું થાય, એટલે એ તો થઈ શકે એવું નહોતું, કારણ કે વરસાદ તો એની પરિસ્થિતિમાં અઢળક, ધોધમાર, ઘોડાપૂરના સ્વરૂપે ચાલુ જ રહેલો. હવે એક સરસ વિભાવના છે અહીંયા આગળ કહી શકાય કે 8 સમાના દર્શન કૃષ્ણના થતા હોય છે અને 7 દિવસ ઉપવાસમાં રહ્યા એટલે 8 સત્તા 56, એટલે 56 ટાણાનું ભોજન બાકી રહ્યું સૌનું. અને એટલે જ આપણા મંદિરોમાં અને હવેલીઓમાં 56 ભોગનો ઉત્સવ કરવામાં આવે છે. હવે ન ભૂતો ન ભવિષ્યતિ એવી રાસલીલાની વાત કરીએ. આ નાના છતાં વિરાટ બાળકે એ ઊભું કર્યું, એક આખું વિશ્વ ઊભું કર્યું, એક સુંદર વિશ્વ ઊભું કર્યું અને વિશ્વને એવી એક સુંદર કલાની ભેટ આપી. અસાધારણ નૃત્ય, વચ્ચે વચ્ચે રાધા ગૌરી અને કૃષ્ણ, વર્તુળમાં દરેક ગોપીની સાથે એક કૃષ્ણ. કેવી લીલા! વચ્ચે એક જેને યુગમાં કહીએ છીએ આપણે તે રાધા અને કૃષ્ણ. અને જ્યારે ફરતે વર્તુળમાં રાસ લેવાનું હોય ત્યારે એક કૃષ્ણ, એક રાધા, એક કૃષ્ણ, એક રાધા, એક ગોપી, આ પ્રમાણે ગોઠવાયેલા દેખાય. અને આ લીલાની તો કોઈ જોડ કહી શકાય એવી છે નહીં. ગોપીઓ સાથેનું આ નૃત્ય યોગ માયાની ભૂમિકા ઉપર રચાયું હતું. પૂર્ણચંદ્ર એવા શ્રી કૃષ્ણને પ્રેમ અને આસક્તિ વચ્ચે ભેદ સમજાય છે. બહુ જ મોટા 2 શબ્દો છે, પ્રેમ અને આસક્તિ. તેઓ સમજાવે પણ છે કે પ્રેમ રાખવો, આસક્તિ નહીં. પ્રેમમાં જીદ એટલે જ આસક્તિ. એ શુદ્ધ નૃત્ય, એ વિશુદ્ધ નૃત્ય છે, એ પ્રેમ છે, દૈવી ભાવના સહિત છે. એ ભૌતિક નથી, આધ્યાત્મિક નૃત્ય છે. અત્યારે તો આપણે આધ્યાત્મિક નૃત્યની કલ્પના ના કરી શકીએ, કારણ કે આપણે તો ભૌતિક નૃત્ય જોવા ટેવાયેલા છીએ. ગોપીઓ અને રાધા, મોટા ભાગની બધી જ ગોપીઓ રાધા સહિત પરણેલી હતી. રાધા તો બરસાનાથી આવીને અહીંયા વનરાવનમાં સાસરું હતું. તો કૃષ્ણ સૌના ધણી થઈને રહે છે. ધણી નાય ધણી અને નાથ નાય નાથ. એ મિત્ર ભાવ, એ સખા ભાવ, એ પરિવાર ભાવ, એના જ કારણે બધી જ ગોપીઓ જ્યારે બંસીવટ તરફ જાય, સુગંધથી પ્રેરાયેલી ગોપીઓ, ત્યારે ગાય કે ખમ્મા મારા નંદજીના લાલ, મુરલી ક્યાં રે વગાડી તે. અને ચૂલા ઉપર આંધણ અને ઘોડિયામાં છોરું મૂકીને દોડી આવેલી આ બધી ગોપીઓ
એને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. ગોપીઓને માટે એ જીવનનું સાર્થક્ય છે. હવે આવે છે બરસાના લીલા. મને યાદ નથી કે એવું ક્યાંય વાંચવામાં આવ્યું હોય કે કોઈ એવું પુસ્તકમાં હોય કે ભાગવતના દશમ સ્કંધમાં પણ હોય કે શ્રી કૃષ્ણ બરસાના ગયેલા. પણ બરસાના ખરું, કૃષ્ણને ખબર એકાદ વાર હોળી રમવા ક્યાંક બંને ભેગા થયા હતા. અને અહીંયા તો વનરાવનમાં તો જ્યારે રાધાનું સાસરું હતું ત્યાં એ ભેગા થયા હતા. અને આ એક આદર્શ યુગ્મ તરીકે વખણાયેલું. તો પિયર બરસાના સાસરું વૃંદાવન અને ગોપી નામ હતું રાધા. એ કૃષ્ણના રાધા રાણી કહેવાયા. એ પાત્રનો ઉલ્લેખ ખૂબ સુંદર રીતે થયો, કાવ્યાત્મક રીતે થયો, કલાત્મક રીતે થયો. અને એનો શ્રેય જાય છે ગીત ગોવિંદના રચનાકાર કવિ જયદેવને. ક્યાંક અણસાર એમને મીઠો રાધાનો આવ્યો હોવો જોઈએ, કોક ગોપીમાં એમને રાધા દેખાઈ હોવી જોઈએ. એટલે એમણે આ પાત્રને આ પ્રકારની ઊંચાઈ આપી. અને પછી તો મીરાએ પણ એ પાત્રને ખૂબ ઉપસાવ્યું. રાધા તો કૃષ્ણનો પ્રાણ. રાધા મોટી, કૃષ્ણ નાના. પરણીને આવેલી આ રાધા કૃષ્ણના સાનિધ્યમાં ખૂબ હોળી ખેલ્યા. હોળીના એક પદની અંદર બહુ જ સુંદર વાત એક માળવા ભાષાના ગીતમાં થઈ છે. અને એને આપણે ગુજરાતીમાં જોઈએ. બહુ સુંદર મજાનું માળવાનું ગીત છે, માળવા ભાષામાં ગવાયેલું કે ખેલે હોળી બરસાને में ચલો બરસાના, ઊંચો ગામ બરસાના કહીએ, ત્યાં વસે એક રાધા ગોરી. ઊંચો ગામ બરસાના કહીએ, ત્યાં બસે એક રાધા ગોરી. અને એને ગુજરાતીમાં જો આપણે લઈએ તો આ પુસ્તકની અંદર ખૂબ સુંદર રીતે લેવાયું છે કે સાંજ સવારે બંને વેળા જ્યારે મળે ગિરધારી, ઓ બરસાના વાળી, સાંજ સવારે કેમ નહીં આવું, સુણો ને ગિરધારી, સાસુ નણદલ ઘરમાં મને સુણાવશે એક ગાલી, ઓ બરસાના વાળી, ઓ બરસાના વાળી, કદંબ નીચે આવજે, તું કદંબ નીચે આવજે. ત્યારે એક સરસ વાત માળવા ભાષામાં કહેવાય છે, બહુ જ સુંદર વાત છે. ત્યારે એમાં એ લોકગીત છે એટલે કવિ ખબર નથી આપણને. એ એમ કહે છે કે ઊંચો ગામ બરસાના કહીએ, તહાં વસે રાધા ગોરી. રાધા ગોરી 5 બરસ કુંવર કનૈયા 7 બરસ રાધા ગોરી. 5 બરસ કુંવર કનૈયા 7 વર્ષ રાધા ગોરી. ઉતતે આયે મનોહર. ઉતતે એટલે ત્યાંથી આવ્યા મનોહર. ઈતતે આયે રાધા ગોરી, અહીંથી આવી રાધા. રહો ચિરંજીવ યહ જોરી, યહો ચિરંજીવ યહ જોરી એટલે જોડી. તો આ જોડી ચિરંજીવ રહે એવી કલ્પના કરવામાં આવી છે. આમ શ્રી કૃષ્ણ રાધાના પિયરના ટેકરીવાળા ઘરમાં ગયા કે નહીં એની કોઈ ચિંતા કર્યા વગર આપણે રાધા રાણીની સાથે એમના સખીપણાની વાતો કરીએ તો હોળીમાં પણ એકવાર બહુ સુંદર પ્રસંગ વર્ણવાયો છે કે બંને જણા હોળી રમતા હતા ત્યારે કૃષ્ણએ પૂછ્યું. હા, એમનું સખ્ય આદર્શ હતું અને સંપૂર્ણ સમર્પણમાં હતું. કૃષ્ણ પૂછે છે કે હે રાધા, તું મને હોળીમાં રંગવા આવી? રાધા કહે છે ના ના, હું તો હોળીમાં તારામાં રંગાવા આવી. રાધા રાણીનું સ્વરૂપ એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે, એ ભાગ્યદેવી છે, એ રાધાનું ગૌણ સ્વરૂપ છે. જેમ કૃષ્ણ અને વિષ્ણુ એ જ રીતે લક્ષ્મી અને રાધા. વ્રજરજમાં રાધા કૃષ્ણ બંનેની પગલી દેખાય. પછી તો મથુરાથી તેડું આવે છે, પણ એ પહેલાં પાછા આ લોકોને ત્યાં ગોપીની સાથે અને રાધાને અને બલદેવને બલરામને બધાને ભેગા થવાની ઈચ્છા થઈ હોય છે. તો એ લોકો સરસ મજાનું એ ગીત ગાય છે કે તારી વાંસળીના સૂરની ગૂંજમાં પેલી રાધિકા ઝૂરે છે કુંજ કુંજમાં, સાંભળે તારી લીલા ને યાદ આવે તારું સાદ. આ પદ અહીંયા વચ્ચે કેમ આવ્યું? કારણ કે એક મર્યાદા બંધાઈ ગઈ. એક બાજુ ગોકુળ અને વનરાવન અને બીજી બાજુ મથુરા. બાળકના 10 વર્ષ અહીંયા પૂરા થાય છે. મથુરાથી એમને તેડું આવે છે
અને જ્યારે એ તેડું આવે છે ત્યારે એક સંદેશો પણ આવે છે કે ઉદ્ધવજી સંદેશો લઈને આવ્યા છે અને એમને જન્મની લીલાના પ્રસંગે જવાનું છે. એ જ્યારે જવાનું છે ત્યારે કોણ લેવા આવે છે એમને? તો મથુરાના રાજા બનવા માટેનું એમને આમંત્રણ છે અને એટલા માટે એ નીકળવાની તૈયારી કરે છે. હવે અહીંયા આગળ ગોપીઓની તો પરિસ્થિતિ ખરાબ. આ જતા રહેશે. અને મથુરાની લીલાનો બીજો ભાગ કહી શકું. પહેલો ભાગ તો જન્મનો હતો અને જન્મ પહેલાંનો હતો, એટલે એ પહેલો ભાગ વચ્ચે ગોકુળ, વનરાવન, બરસાના, પાછું મથુરા. એટલે આ બધાની વચ્ચે જ એમણે બધી કેટલીય બીજી લીલાઓ સૌ કરી. અચાનક કૃષ્ણની આ વિદાય ગોપીઓને તો બહુ વસમી લાગી. એની પાછળ દોડવા લાગી, કારણ કે એને રથ લેવા આવ્યો હતો. હવે એ રથ જ્યારે લેવા આવ્યો હતો ત્યારે એ આગળ જ્યારે એમનો રથ જાય છે, પાછળ ગોપીઓ દોડે છે. પછી રથની ગતિ વધે છે, ગોપીઓની ગતિ ધીમી પડે છે. હવે વૃક્ષની ઉપર ચડી જાય છે. ક્યાં સુધી દેખાય છે રથ? પછી તો કૃષ્ણ દેખાતા નથી, માત્ર રથની ઉપરની ધજા દેખાય છે. અને એ બધી પાછળ એ જોતી નારીઓ એકબીજા ઉપર ચડીને નારી કુંજર બનાવે છે. કુંજર એટલે હાથી. એટલી પોતાની ઊંચાઈ વધારીને એકબીજાની ઉપર ચડીને ગોપીઓ એ ત્યાંથી જુએ છે કે દેખાય છે, વૃક્ષો ઉપર ચડે છે. અને આમ એને નિહાળીને ગોપીઓ ખૂબ જ દુઃખી થાય છે. અક્રૂર પોતાના રથને ક્રૂર રીતે દોડાવે છે. એ લોકોને ક્રૂર લાગ્યા છે ગોપીઓને. અને મથુરામાં જ્યારે એ પ્રવેશ કરે છે ત્યારે હવે મથુરાના પ્રકરણની વાત છે કે એક પછી એક અસુરોના વધ એને કરવા પડ્યા છે. સાથે સાથે મામા કંસનો પણ ખાત્મો બોલાવ્યો છે. છેલ્લે એ જ્યારે મામા કંસને મારે છે ત્યારે મથુરાના રાજા બને છે. ગોકુળ વૃંદાવનમાં હતા ત્યારે એમની ઉંમર હતી 11 વર્ષ. હવે મથુરામાં બીજા 11 વર્ષ એમણે રાજ કર્યું છે અને પછી ત્યાંથી દ્વારકા જવાના હતા. પણ જ્યારે મથુરામાં એ રાજ કરતા હતા, આ ગોપીઓને ગામમાં મેલીને પહોંચી ગયા હતા, ત્યારે આપણે લોકગીતમાં શું ગવાયું છે? બહુ સુંદર મજાની પંક્તિ છે. ત્યારે લોકગીતમાં એ જે પણ કવિ હોય એમને આપણે ખૂબ માન આપીને એમને બિરદાવીને કહીએ કે મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો કૃષ્ણ? મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. હે ઓધાજી, આ સંદેશો લેતા જજો. હે ઓધાજી, મારા વાલાને વઢીને કહેજો. નાનકો છે ને, એને બાળક છે, એને વઢી શકાય છે. હે ઓધાજી, મારા વાલાને વઢીને કહેજો. અને આમ તો માની નહીં, પણ માને તો મનાવી લેજો ને કે ભાઈ આવું ન કરાય. ગોપીઓને મૂકીને તું તો મથુરાનો રાજા થઈ ગયો. હા, આ બધાનો એક ટૂંક સાર છે કે આ બધાએ ગામનો ઉદ્ધાર કરીને એમને મથુરા જવું પડ્યું રાજાના સ્વરૂપે, કારણ કે ઉદ્ધાર કરવા તો એમણે જન્મ લીધેલો. અને આખું ગામ આ કાનુડાએ એનો ઉદ્ધાર કર્યો. અને ત્યાંની પણ ગોપીઓને એમણે બિરદાવી, એમને પણ ખૂબ ખુશ કર્યા. ગોવાળો તો જો કે જ્યાં સાથે જ આવેલા તે એમના રાજની અંદર ક્યાંક ગોઠવાઈ ગયા હતા. અને એ પછી કાનુડો તો એ બાળકૃષ્ણ ત્યાંથી ક્યાં જવાના હતા મથુરાથી? અરે દ્વારકા. ત્યાં તો વળી પાછી સોનાની દ્વારકા વસાવવાની જ હતી ને, એ બધું એમને ખબર જ હતી. અને દ્વારકાનો ઉદ્ધાર કરીને ધીરે ધીરે ફેલાવીને પોતાની લીલાને આખા દેશનો ઉદ્ધાર કરવાનું પ્રણ જે એમને હતું, એ વિરાટ એ વ્યક્તિત્વને આપણે શું કહીએ? એમની દરેક લીલાની અંદર પ્રતીકો છે, દરેક લીલામાં બેશુમાર રૂપકો છે. અને એ બાળ સહજ ચેષ્ટા કરે છે એટલે કૃષ્ણના આધ્યાત્મિક વિચારો વ્યાવહારિક કાર્યોનું સ્વરૂપ લઈને આવે છે. અને આ લીલા રંજિત આપણે થઈ ગયા છીએ. તો છેલ્લે દુઃખ તો થાય છે કહેતા કે જ્યારે એ 125 વર્ષના થયા દ્વારિકામાં, ત્યારે ભાલકા તીર્થ જે સોમનાથની નજીક છે ત્યાંના મંદિરમાં હતા. અને એ વખતે પીપળાના વૃક્ષની નીચે એમણે આ જગતમાંથી નિવૃત્ત થવાનો
વિચાર કર્યો અને એમની જ સૂચનાથી, એમના જ કહેવાથી પેલા પારધીને સૂઝ્યું હશે કે મારે અહીંયા કંઈક બેઠું લાગે છે, લાવ કંઈક પ્રાણીનો પગ હોય એવું લાગે છે. કૃષ્ણ તો બેઠા હતા પગ ઉપર પગ ચડાવીને, એટલે એની પાની આમ સીધી દેખાતી હતી અને પારધીએ ચલાવી દીધું તીર. અને બસ એ સમય પૂરો થયો. આ કૃષ્ણ, એનો એક આખો યુગ, એમનું તોફાન, એમનું ગાંભીર્ય જે એમણે સંતાડી રાખેલું, આખા જગતની એમણે કાળજી લીધી અને સૌને હસાવીને, લીલા કરીને જેમણે વિદાય લીધી, એમને સૌને આપણા સૌ વતી પ્રણામ કરીને વિરમું છું. અને એટલું જ કહીશ કે આ તો યોગ કે માયા, અરે એ તો યોગેશ્વર સુદર્શનધારી. જય કનૈયાલાલ કી.